મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આપણે નવા વર્ષના પહેલા દિવસમાં પ્રવેશ કર્યો છે. હું ઈચ્છું છું કે આ નવા વર્ષમાં પણ પરમેશ્વર જે પુષ્કળ અને અમાપ આશીર્વાદ આપે છે તે તમને મળે અને તેના માટે હું પ્રાર્થના કરું છું. આ વર્ષના દરમિયાન પણ પરમેશ્વર ઘણા ચમત્કારો કરે અને તમને આશીર્વાદ આપીને તમને આનંદિત કરે. તમે અહીંયા ગરુડ જોઈ રહ્યા છો. હું જ્યાં બેઠો છું ને તમારી સાથે વાત કરું છું. અહીં એક વચન લખેલું છે, યશાયા 40મો અધ્યાય તેની 31મી કલમ. યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે, તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે. તમારે આ વર્ષે આવું જ રહેવું જોઈએ. તમારે પ્રભુની વધુ રાહ જોવી જોઈએ, પ્રભુ માટે વધુ સમય આપવો જોઈએ, તેના માટે પ્રાર્થના કરો અને ગરુડની જેમ તમારે ઉપર ઉઠવું જોઈએ. ગરુડની જેમ ઉપર ઉઠવું એટલે કે દુનિયાની કોઈ પણ બાબત તમારા પર કાબુ મેળવી શકે નહીં તેટલું ઊંચું ને ઊંચું તમે ઉડો. તે પરમેશ્વરની નજીક રહેવાનો એક અનુભવ છે અને તે અનુભવમાં તમે જુઓ હું ઈચ્છું છું. સારું, આ વર્ષ માટે પ્રભુએ કયું વચન આપ્યું છે? શું તમે આમ વિચારો છો? માથી રચિત સુસમાચાર તેનો 7મો અધ્યાય તેની 7મી કલમ. તેમાં પ્રભુ ઈસુ કહે છે, માંગો તો તમને મળશે, શોધો તો તમને ચડશે, ખટખટાવો તો તમારા માટે ઉઘાડશે. પ્રભુએ 3 વાત કહી છે, માંગો, શોધો, ખટખટાવો. પ્રભુ આ વર્ષે અને હંમેશ માટે તમે જે કંઈ પણ માંગશો તે તમને પ્રભુ આપશે, પણ વિશ્વાસથી માંગવું પડશે. તમારે વિશ્વાસથી માંગવું પડશે અને ઈશુના નામથી માંગવું પડશે. આ વર્ષે તમે કયા આશીર્વાદ ઈચ્છો છો? આ વર્ષે મારા બાળકોના લગ્ન થવા જોઈએ, મારા ઘરનું બાંધકામ તે પૂરું થવું જોઈએ, મારો વ્યવસાય તે શરૂ થવો જોઈએ, મારો જે નોકરીનો રસ્તો છે તે ખોલવો જોઈએ, મને ગર્ભનો આશીર્વાદ મળવો જોઈએ, મારી સેવાની અંદર આ યોજનાઓ પૂર્ણ થવી જોઈએ. આ વર્ષે મને એક નવી પ્રમોશન મળવી જોઈએ. પાછલા વર્ષોમાં તે અવરોધાઈ ગઈ હતી. શું તમે આવી રીતે વિચારશો નહીં? પ્રભુ તે તમને આપશે, પરંતુ તમારે તે માંગવું પડશે. તમારે તે વિશ્વાસથી માંગવું પડશે. મોં ખોલીને પૂછો, પ્રાર્થના કરો. પરમેશ્વર તે તમારી પાસેથી તે સાંભળવાની રાહ જોઈ છે. વિશ્વાસથી ઈશુના નામથી તે તમે માંગો. આ વર્ષે તે બધી જ વસ્તુ તમને આપવામાં આવશે. બીજું પ્રભુ શું કહે છે? શોધો તો તમને મળશે. શું શોધવું જોઈએ? જો તમે તમારા પૂરા હૃદયથી મને શોધશો, તમે મને શોધશો, ત્યારે હું તમને મળીશ, હું તમને મળી જઈશ. આવી રીતે પરમેશ્વર કહી રહ્યા છે અને આવી રીતે લખવામાં આવ્યું છે. યેરેમીયા 29મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે, પરમેશ્વર તમને તમારા પૂરા હૃદયથી તેને શોધવાનું કહી રહ્યા છે. કેવળ આશીર્વાદ માંગવા અને તેમને પ્રાપ્ત કરવા માટે નથી આ ખ્રિસ્તી જીવન. તેના બદલે તે પરમેશ્વરને શોધવું અને તેમના ચહેરાને શોધવાનું છે. પ્રભુ કહે છે કે મારા લોકોએ મારા ચહેરાને શોધવું જોઈએ. તે પ્રભુની ઈચ્છા છે. તેથી તમારે પરમેશ્વરની હાજરી અને તેમનો ચહેરો તે શોધવો જોઈએ. જ્યારે તમે તમારા પૂરા હૃદયથી અને તરસથી શોધશો ત્યારે પરમેશ્વર તમારી સમક્ષ પોતાને પ્રગટ કરશે. પ્રભુ ઈચ્છે છે કે તમે તેમની નજીક જાઓ. શું પ્રભુની ઈચ્છા પૂરી કરશો? શું તમે વિશ્વાસ કરો છો? જીવન કેવળ સારી વસ્તુઓ માંગવાનું અને પ્રાપ્ત કરવાનું નથી. તેના બદલે ઈશુના નજીક ચાલવાનું, તેમને નજીકથી જોવાનું, તેમના અવાજ સાંભળવાનું છે. શું પ્રભુ આવી રીતે કહેતા નથી? શોધો તો તમને તે મળશે. તમારે પૂરા હૃદયથી શોધવું જોઈએ, ઠીક છે? ત્રીજું પ્રભુ કહે છે, ખટખટાવો ને તમારા માટે ઉઘાડશે. પ્રભુ દરવાજો ખટખટાવા કેમ કહે છે? આમ પૂછો તો લુક રચિત સુસમાચારની અંદર 11મા અધ્યાયની અંદર જુઓ. પરમેશ્વર પ્રાર્થના કે વિનંતી વિશે વાત કરતી વખતે કંઈક ઉલ્લેખ કરે છે. એક માણસ તે મધ્યરાત્રિએ તેના મિત્ર પાસે જાય છે, દરવાજો ખટખટાવે છે અને તે કહે છે કે મારો એક બીજો મિત્ર તે ઘરે આવ્યો છે, મારી પાસે તેને આપવા માટે કશું પણ નથી, મને થોડું જમવાનું તો આપી દે. એવી રીતે તે કહે છે. તેણે કહ્યું કે મધ્યરાત્રિ થઈ ગઈ છે, હું અને મારા બાળકો તે સૂઈ રહ્યા છીએ, મને ખલેલ પહોંચાડશો નહીં. પરંતુ પછી કારણ કે તેણે જોયું કે મિત્ર છે, તેણે દયા બતાવી અને તેને મદદ કરી. આમ પ્રભુ કહે છે તમારે બીજાઓ માટે પ્રભુનો દરવાજો ખટખટાવવો જોઈએ. આપણે સ્વર્ગનો દરવાજો ખટખટાવવો જોઈએ. આપણે કેવળ પોતાના માટે સ્વાર્થી પ્રાર્થના ન કરો. પ્રભુ મારી શેરીમાં રહેતા લોકોને તમે બચાવી લો પ્રભુ, અને જેઓ પણ મારી સાથે કામ કરે છે તેમને ભલાઈ અને આશીર્વાદ પ્રાપ્ત થાય. જેઓ મારી સાથે અભ્યાસ કરે છે તેમના માટે હું તમારા દરવાજે ખટખટાવું છું. તેમને તમે બચાવો અને આશીર્વાદ આપો પ્રભુ. તમારે સ્વર્ગનો દરવાજો ખટખટાવવો જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ. તમારે વિનંતી કરવી જોઈએ. આ 3 બાબતો તમારા હૃદયમાં ઊંડાણપૂર્વક લખી લો. વિશ્વાસથી માંગવું જોઈએ. તમારું મોં ખોલીને તમારે માંગવું જોઈએ. પરમેશ્વરને શોધો અને તેમના ચહેરાને શોધો અને બીજાઓ માટે પ્રાર્થના કરો. આ વર્ષ તમારા માટે પુષ્કળ આશીર્વાદનું વર્ષ રહેશે. આ વર્ષ તમને બધા સારા આશીર્વાદો પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થશે. હું પણ એ માટે જ પ્રાર્થના કરીશ. તમારી આંખોને બંધ કરો
હે પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે કહ્યું છે માંગો તો તમને આપવામાં આવશે. આ પુત્ર, આ પુત્રી પ્રાર્થના કરી રહ્યા છે. આ વર્ષે મારા માટે, મારા પરિવાર માટે, મારા બાળકો માટે, સેવા માટે, વ્યવસાય માટે, નોકરી માટે તમે આ સારી બાબત કરવા જઈ રહ્યા છો પ્રભુ. તે બાબતમાં તમે અદ્ભુત ચમત્કાર કરવાના છો. તમે વચન આપ્યું છે કે જે કોઈ પણ માંગે છે તે પ્રાપ્ત કરશે. અમે ઈશ્વરના નામમાં તમારી પાસે માંગીએ છીએ, તમારા બાળકોને આપો. જો અમે તમારો ચહેરો શોધીશું, અમે તમને શોધીશું. તમે આમ કહ્યું છે. તેમને તમને શોધવા માટેનું હૃદય આપો. તમારો અવાજ સાંભળવા માટે એક હૃદય આપો. તમારી હાજરી શોધવા માટે તેમને મદદ કરો. તેમને તમારી નજીક ચાલવાનો એક અનુભવ તમે આપી દો પ્રભુ. અમે બીજાઓ માટે પ્રાર્થના કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે અમારા રાષ્ટ્ર માટે, અમારા જે લોકો છે, જે પણ જરૂરિયાતમંદો લોકો છે અને જે ઘાયલ થયેલા લોકોના ઉપચાર છે અને જે છુટકારો છે તેના માટે પ્રાર્થના કરીએ છીએ. તેમને આશીર્વાદ મળે તેના માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારા રાષ્ટ્રમાં ભલાઈ રહે અને તે આશીર્વાદ રહે પ્રભુ. ઈશ્વરના નામમાં પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.